નમસ્કાર મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2024 ને મંગળવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર જેમ્સ એન્ડરસન વિશ્વના પ્રથમ ફાસ્ટ બોલર બન્યા છે. MH-60R સીહોક હેલિકોપ્ટરને ભારતીય નૌકાદળમાં INAS 334 સ્ક્વોડ્રનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના ભુજમાં સ્મૃતિવન ખાતે અમૂલ તેમજ સરહદ ડેરી દ્વારા ઊંટડીના દૂધ પર પ્રથમ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 3 વર્ષથી લઈને 6 વર્ષ સુધીના બાળકો માટે બાળ સંભાળ અને શિક્ષણ અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ એટલે કે ECCE અને 3 વર્ષ સુધીના બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાના પ્રોત્સાહક માળખાને અમલમાં મૂકવામાં આવ્યા છે. ભારતે એક જ મિસાઇલ વડે 1 થી વધુ લક્ષ્યો ઉપર હુમલો કરવા સક્ષમ અને સ્વદેશી ટેકનોલોજી વડે વિકસિત અગ્નિ 5 મિસાઇલ દિવ્યાસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું છે. સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ ફ્રેન્ચ ઓપન પુરુષ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. નવી દિલ્હીમાં સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શન સુભાષ અભિનંદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મોન્ટેનેગ્રોના બુડવામાં રમાયેલી યુથ વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધામાં ભારત રનર્સઅપ રહ્યું છે. સાહિત્ય અકાદમી ભારતમાં નેશનલ એકેડમી ઓફ લેટર્સે વિશ્વના સૌથી મોટા સાહિત્ય ઉત્સવ સાહિત્યોત્સવનું આયોજન કર્યું છે. તવાંગના જેમીથાંગમાં ગોરસમ કોરા ઉત્સવ ભારત ભૂતાન મિત્રતા અને હિમાલયન બૌદ્ધ ધર્મના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે. ભારતીય નાવિક વિષ્ણુ સર્વને યુરોપા કપ 2024માં ILCS 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શ્રી AS રાજીવની સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં તકેદારી કમિશનર એટલે કે વિજિલન્સ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે બાળ સંભાળ અને શિક્ષણ અંગેના રાષ્ટ્રીય અભ્યાસક્રમ વિશે જોઈએ. કેન્દ્ર સરકારે 3 થી 6 વર્ષ સુધીના બાળકો માટે ECCE એટલે કે બાળ સંભાળ અને શિક્ષણ અંગેનો રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને 3 વર્ષ સુધીના બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાના પ્રોત્સાહક માળખાને અમલમાં મૂક્યા છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા બાળ સંભાળ અને શિક્ષણ અંગેના રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં ભાષા, સાક્ષરતા, શિક્ષણ મેળવવાની અને શારીરિક પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ગુણવત્તામાં સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેવી જ રીતે 3 વર્ષ સુધીના બાળકો માટેના રાષ્ટ્રીય કક્ષાના પ્રોત્સાહક માળખાનો ઉદ્દેશ આંગણવાડી કાર્યકરોની ક્ષમતા અને કાર્યપદ્ધતિમાં સુધારો કરી તેમને સશક્ત બનાવવાનો છે. આંગણવાડી કાર્યકરોને બાળકોનો વિકાસ, બાળકોના મગજના વિકાસની પ્રક્રિયા તેમજ તેના માટે પોષક આહાર સહિત યોગ્ય સંભાળ જેવા મુદ્દાઓની વિસ્તૃત માહિતી પણ આ કાર્યક્રમ અથવા તો આ અભ્યાસક્રમ હેઠળ આપવામાં આવશે. ત્યારબાદ અગ્નિ 5 દિવ્યાસ્ત્ર મિસાઇલ વિશે જોઈએ. તો ભારતે 1 થી વધુ 1 કરતાં વધારે લક્ષ્યો ઉપર હુમલો કરવા માટે એક જ મિસાઇલ વડે હુમલો કરવા સક્ષમ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે, જેનું અગ્નિ 5 મિસાઇલ દિવ્યાસ્ત્ર નામ આપવામાં આવ્યું છે, જેનું આજે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ પ્રોજેક્ટના વડા મહિલા વૈજ્ઞાનિક હોવા ઉપરાંત આ પ્રોજેક્ટમાં વિવિધ મહિલા વૈજ્ઞાનિકોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
અગ્નિ 5 મિસાઇલના પરીક્ષણ સાથે ભારતે MIRV તરીકે જાણીતી એક મિસાઇલ વડે અનેક લક્ષ્યો ઉપર પ્રહાર કરવાની ક્ષમતાવાળી ટેકનોલોજી વિકસાવનાર વિશ્વના જૂજ દેશોમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.